નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. નવસારીમાં એક અનોખો ઉત્સવ થવા જઈ રહ્યો છે. હા, આ ઉત્સવ છે અનાવિલોનો. હા, આમ તો કહેવાય છે કે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને આ 3 દિવસનો ઉત્સવ ઉજવવાનો છે. સંસ્કૃતિ 2023ના નામે આ એક ઉત્સવ અને આમ તો મેળો છે અને એ મેળો છે આનંદનો. હા, જ્યાં આનંદ મળવાનો છે એવો આનંદનો મેળો યોજાવાનો છે અને એનું આયોજન છે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ. કેમ આનંદનો મેળો ઉજવવા જઈ રહ્યો છે એવું તમને થશે અને એવી પાછા અનાવિલો ભેગા થઈને કરવાના. એવું કહેવાય છે કે 4 અનાવિલો ભેગા થાય તો ગામમાં ઝઘડા કરતા હોય, પરંતુ અહીંયા તો અનાવિલ ભેગા થઈને એક સંસ્કારનું કામ કરવા જઈ રહ્યા છે અને ચોક્કસ એ સંસ્કારનું કામ આજ પહેલાં અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના નામે ચાલુ થયું હતું અને આજે એ એક અલગ એક બ્રાન્ડ ઊભી થઈ છે અને એને લઈને આજે એક દરેક જગ્યાએ આપ જુઓ તો એ ચોક્કસ એના જે ફરો છે એ લોકોને સુધી પહોંચ્યા છે. ઘરકા ખાનાની નામે એક બ્રાન્ડ ઊભી થઈ છે અને બ્રાન્ડમાં અનેક મહિલાઓને કામ કર્યું છે. તો આપ જે તૈયારી જોઈ રહ્યા છો, આ તૈયારી એની ચાલી રહી છે કે આવતીકાલે અહીંયા એક ઉદ્ઘાટન થવા જઈ રહેવાનું છે અને એ ઉદ્ઘાટન થવાનું છે એક અલગ અનોખા આનંદ મેળાનું. અહીંયા અનેક લોકોના સ્ટોલ લાગવાના છે અને માત્ર અનાવિલો નહીં, હા, સમગ્ર સમાજના સ્ટોલો અહીંયા લાગવાના છે અને એ સ્ટોલોમાં શું વિશેષતા હશે, સાથે સાથે આજે સ્ટોલોમાં આપ જોઈ રહ્યા છો ત્યાં કયા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે અને એના માટે અનાવિલની એક મહિલા વિંગ પણ કામ કરી રહી છે. હા, અનાવિલ મહિલાઓ માત્ર ઘર નહીં પરંતુ હવે એક વહીવટ પણ કરતી થઈ ગઈ છે. ત્યારે એ તૈયારીઓ કરતી આ મહિલાઓના ચહેરા આપ જોઈ રહ્યા છો. આમ તો બધા જાણીતા ચહેરાઓ છે અને સોશિયલ મીડિયામાં તો આપ આ બધા ચહેરાઓને ખૂબ જાણથી જો છો, પરંતુ આ ચહેરાઓ આજે કામ કર્યા છે ગ્રાઉન્ડ લેવલ પર. હા, તાપમાં ઉભા રહીને કામ કર્યા છે અને એ કામ કર્યા છે એક નવા સંસ્કારનું સિંચન થાય શહેરને એક નવી વસ્તુ મળે. શહેરના નહીં, માત્ર આખા અનાવિલો જે દક્ષિણ ગુજરાતના છે એના થકી આ એક જે કાર્ય થઈ રહ્યું છે એમાં સમગ્ર ગુજરાતના લોકો આવીને એને મજા માણે એવો એક પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે મારી સાથે અરુંધતીબેન છે. અરુંધતીબેન, કયા પ્રકારની તૈયારી છે, શું ઉત્સવ છે? અમારે ત્યાં અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ 25 વર્ષ ઉજવી રહ્યું છે અસ્તિત્વનો રજતોત્સવ. અને રજતોત્સવ એટલે એટલો ઉત્સાહ છે બહેનો અને ભાઈઓમાં કે કદાચ અમે 2 મહિનાથી અથાગ પરિશ્રમ કરીને સાઇટ પર મંડી પડ્યા છે અને સંસ્થાના મુખ્ય કાર્યાલયમાં પણ મંડી પડ્યા છે. આમ સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે મેળાઓ થવા જોઈએ, પણ શેના માટે એ આપણે સમજવાની જરૂર છે. જ્યારે મેળાઓ થાય છે તે ધાર્મિક પ્રકારના થાય છે, વ્યાવસાયિક પ્રકારના થાય, જેવી રીતે કુંભનો મેળો કે ભળભૂતનો મેળો એવો ધાર્મિક હોય છે. વ્યાવસાયિક મેળાઓ ઘણા બધા ટ્રેડ ફેર એવા થાય છે, પરંતુ આ આનંદ મેળો છે કારણ કે ઘણી બધી સમાજની વ્યક્તિઓ, સંસ્થાઓ આમાં જોડાય છે અને એ માત્ર અનાવિલ જ નહીં પરંતુ વિવિધ જ્ઞાતિઓ આમાં જોડાય છે અને દરેક જ્ઞાતિના સ્ટોલો છે. ભેગા થશું અને મેળાનો આનંદ કરશું એટલે જે પાશ્ચાત્ય દેશોમાં ડિપ્રેશનની સંખ્યા વધી છે તે આપણે ત્યાં ઓછી છે. એનું કારણ આ છે કે આપણે અવારનવાર આવા મેળાવડાઓ કરતા રહીએ છીએ મેળાના સ્વરૂપમાં, એ ધાર્મિક મેળા હોય કે વ્યાવસાયિક હોય. અને આ મેળા થકી એક ઉત્સાહ એટલો જબરજસ્ત ઊભો થયો છે કે આટલા 2 મહિનાના સમયગાળા દરમિયાન અમે એક પરિવાર થઈ ગયા છે. જુદા જુદા પરિવારમાંથી આવીએ છીએ પણ એક પરિવાર થઈ ગયા છે અને રોજ સવાર પડે ને એકબીજાને કામનું વહેંચણી અને પૂછીએ છીએ કે શું થઈ રહ્યું છે, હવે ક્યાં જવું. આજે કાઉન્ટડાઉન ચાલુ થયું છે ત્યારે એટલા બધા એક્સાઇટેડ છે કે કાલે ક્યારે ઉદ્ઘાટન થાય અને ઉત્સાહનો ઉલ્લાસનો માહોલ બની જાય. ચોક્કસ આપણા ગુજરાતી સાહિત્યમાં કહ્યું છે ચાલો જઈએ મેળો માણવા, પણ અહીંયા એક અલગ પ્રકારનો મેળો છે અને આ મેળો હશે. હા, આપણે તરણેતરના મેળા જતા હોઈએ અથવા તો બીજા કોઈ મેળા જતા હોઈએ, પરંતુ અહીંયા તો મેળો છે અને આ મેળાનું નામ આપવામાં છે સંસ્કાર મેળો. હા, કારણ કે અહીંયાથી સંસ્કારો બીજા કયા પ્રકારના સંસ્કારો આપવાની તૈયારી છે અને શું તૈયારી છેલ્લા કેટલા દિવસથી આ પરિશ્રમ કરી રહ્યા છો, શું નહીં કરવાનું છે આ 3 દિવસમાં? નમસ્કાર. આ સંસ્કૃતિ 2023 જે મેળો છે અનાવિલ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, પણ સર્વ જ્ઞાતિજનો માટે છે. એમાં વિવિધ પ્રકારના સ્ટોલો છે. ફનફેર એટલે ફક્ત એવું નથી કે ખાવાના આનંદ મેળો, પણ દરેક પ્રકારના આનંદો છે. આધ્યાત્મિક છે, સંગીત મહોત્સવ છે, મ્યુઝિકલ ઇવનિંગ છે, પછી લગ્ન ગીતની સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે. મેલ કુકિંગને સમાવી લેવામાં આવ્યું છે કે જેથી કરીને આજના બહાર જતા છોકરાઓ અને માણસો કામ કરવા જાય છે તો એ લોકોને પણ જાતે પગ પર કઈ રીતે ઊભા રહીને એ લોકો રાંધી શકે એના માટે અમે તૈયાર થાય એટલા માટે એક મેલ કુકિંગનું પણ સ્થાન અમે લીધું છે. પછી વિવિધ પ્રકારની વક્તૃત્વ સ્પર્ધાઓ પણ અમે સમાવી લીધી છે અને દરેક જ્ઞાતિના લોકો અહીં આવે અને અમારા સમાજની નવી પદ્ધતિઓ છે તે કઈ રીતના અમે અપનાવી છે એ આવીને જોઈ. સંસ્કૃતિ એટલે આજની વિસ્તરાતી સંસ્કૃતિ લોકોને અમે યાદ કરવા માગીએ છીએ કે આ બધી સંસ્કૃતિઓ પ્રથમ ચાલતી હતી જે અમે ફરી એને કેળવવાની કોશિશ કરીએ છીએ. હવે કોરોના પછી ઘણા લોકો એકદમ વિસ્તૃત પરિસ્થિતિમાં આવી ગયા છે તો આપણે એવું સમજીએ કે બધા ભેગા થઈએ આનંદ મેળામાં
વિવિધ પ્રકારના આનંદો કરીએ. અહીં અમે ખાવા પીવાના પણ 40-42 સ્ટોલો રાખ્યા છે, જેથી કરીને લોકોને અવનવું ખાનગી દરેક પ્રકારની દેસાઈઓની તો ખરી જ, પણ દરેક પ્રકારના દરેક સમાજની નવી નવી વાનગીઓ પીરસાશે અહીંયા. તો દરેક લોકો આવો અને અહીંયા ખાવાની પણ મોજ માણો અને સંગીતની પણ મોજ માણો. દરેક લોકોને ભાવભીનું આમંત્રણ છે સંસ્કૃતિ 2023ના સર્વ લોકો તરફથી. થેન્ક યુ, આભાર. તો આજે તો એવું કહેવાય છે, કારણ કે હવે ધીમે ધીમે એકબીજાથી લોકો દૂર થવા માંડ્યા અને હવે મેળાઓ પણ ભૂલાવા માંડ્યા. કહેવાય છે કે તારું ને મારું મન મળ્યું એટલે આપણો થયો મેળો, કારણ કે હવે લોકોને મળવાનો સમય નથી, પરંતુ અહીંયા તો મળવાનો નહીં, આનંદ કરવાનો સમય છે. શિવાની, કયા પ્રકારની તૈયારીઓ છે અને શું ખાસ કરીને લોકો આવશે તેને શું પ્રોત્સાહન મળશે અહીંયા આવવાથી? સર્વપ્રથમ તો સર્વને નમસ્કાર. અમારું અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ મહોત્સવ કરવા જઈ રહ્યું છે. અહીંયા અમે વિવિધ પ્રકારની સ્પર્ધાઓ, ખાવા પીવાના સ્ટોલ, ક્લોધિંગ, જ્વેલરી અને સાથે આધ્યાત્મિકતા માટે પણ અનેક સ્ટોલોનું આયોજન કરી રહ્યા છીએ. વર્ષોથી અમે આ બધી સ્પર્ધાઓ અહીં એટલા માટે કરીએ છીએ કે જે વિસરાતું જતું આપણી વિસરાતી જતી સંસ્કૃતિ છે એ આપણું પાયાના સિંચનમાં રહે. એ માટે ખાસ કરીને આ વખતે આ 25મા વર્ષના મહોત્સવમાં પણ અમે એને સાંકળી લઈએ છીએ. અને એક દિવસ રહીશભાઈ મણિયારનો સાંજે 24મીની રાત્રે એક ખૂબ જ સરસ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે સાંસ્કૃતિક. તો એમાં અમે પારિવારિક સંગીત પર એ થીમ રાખી છે. 25 તારીખે ભાવિનભાઈ તરફથી ભજન અને દેશભક્તિ માટેનો પ્રોગ્રામ કરીશું. તો એ બધી જ તૈયારીના ભાગરૂપે અમે સર્વ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટની બહેનો અને દરેક ભાઈઓ તરફથી આ સંસ્કૃતિ 2023માં સર્વ દક્ષિણ ગુજરાતની જનતાને જોડાવા સારું અમે આમંત્રણ આપીએ છીએ. ધન્યવાદ. ચોક્કસ. અહીંયા આપ જોઈ રહ્યા છો તે આ મેળો નથી માત્ર ખાલી પીણીના સ્ટોલ નહીં, પરંતુ અહીંયા કપડાં પણ વેચાવાના છે. અહીંયા વિવિધ જે સુવિધાઓ છે એ પણ ઉપલબ્ધ થવાની છે અને સાથે કહી શકાય કે એવો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવાનો છે કે જેના માટે આપણે હજારો રૂપિયા ટિકિટ ખર્ચવી પડે. એવા કલાકારો અહીંયા આવીને તમને પોતાનું મનોરંજન પીરસવાના છે. ત્યારે અનેક લોકો આ મેળાની તૈયારીમાં લાગ્યા છે, પરંતુ ખાસ કરીને તમે લોકો બહેનો જ્યારે મેળાની વાત આવે તો કંઈ ફરવા જવાની આવતા તો ખરીદી કરી લેતા હો, તૈયારી 5-10 દિવસ પહેલાં બ્યુટી પાર્લરમાં જતા હો. આ બધી તૈયારીઓ જે આમ તો ઘરે કોઈ અવસર આવે ત્યારે કરતા હો, આ અવસરમાં કેવી તૈયારીઓ કરી? નવા કપડાં લેવાયા, નવી કંઈક વેરાયટી લેવાઈ કે પછી બધું અહીંયા જ મળવાનું છે? બધું અહીંયા જ મળવાનું છે ને તમારે અહીંયાથી શોપિંગ કરવાનું છે. અહીંયા અમારો ખાસ હેતુ તો એવું છે, જે ઘરેથી બહેનો કરે છે કામ, એને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. જે ઘરેથી નાના નાના વ્યવસાયો કરે છે તેના માટે ખાસ સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે. એટલે અહીંયા આવો, ખરીદી કરો બધી બહેનોને. અને પ્રાકૃતિક જીવન પર આધારિત છે, જેમ કે બધું સેન્દ્રિય ખાતરને એનો વપરાશ વધી ગયો છે, તો તેના માટે જૈવિક બધું બિયારણ ને બધું બી છે, તેના સ્ટોલો છે. એટલે જુદી જુદી અહીંયા સ્ટોલોનું આયોજન કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે દક્ષિણ ગુજરાતના અનાવિલો આમ તો બધા ક્ષેત્રે પોતાની નામના ધરાવતા સાથે દરેક ક્ષેત્રે પોતાનું એક અલગ કાઠું કાઢ્યું છે, પરંતુ અહીંયા જુઓ અલગ જે તૈયારીઓ ચાલી રહી છે એ અલગ અલગ પ્રકારના સ્ટોલ છે. અને આ શું આયોજન છે એની ચર્ચા અને કયા કયા દિવસે કયા કયા કાર્યક્રમો છે એની વિગતો પણ આપણે આ જે સંચાલકોમાં મુખ્ય પૈકીના હાર્દિકભાઈ છે, જિજ્ઞેશભાઈ છે અને એ લોકો પાસે મેળવવાની કોશિશ કરીશું. પણ આપ જોઈ રહ્યા છો કે આ જે એક આયોજન થઈ રહ્યું છે એ 3 દિવસીય આયોજન છે અને 3 દિવસમાં જલસો જ છે ભાઈ, જલસો જ છે. અને જલસો હું એકલો શું કરવા લઉં? શું કરવા એકલી બહેનોને લેવા દઈએ? કેમ આપણે ના લૂંટીએ? તો આ જલસાની મજા માણવા માટે શું કરવું પડશે તમારે? તમને થશે પાછી ટિકિટ લેવાની? ના, ટિકિટ નથી લેવાની. કોઈ આમંત્રણ કાર્ડની જરૂર નથી, કોઈ ટિકિટની જરૂર નથી. બસ આપણે આપણું એક શરીર લઈને, એટલે કે એક તન અને મન લઈને આવવાનું છે. અને પછી તન અને મન સાથે હોય એટલે આપણે બસ આ મેળામાં ઝૂમવાનું છે, મેળામાં મજા માણવાની છે. અહીં મળવાનું છે તમને મનોરંજન, અહીં મળવાનું છે તમને સંગીત, અહીં મળવાના છે તમને સંસ્કારો, અહીં મળવાના છે તમને વિવિધ પ્રકારની વેરાયટીઓ ખાવાની. હા, અને આપણે પાછા જ્યાં મેળામાં જઈએ તો શોપિંગ તો કરવું પડે ને. હા, તો અહીંયા શોપિંગ પણ કરવાની મજા મળવાની છે. એટલે મારી બહેનો તૈયાર થઈ જાઓ અને ભાઈઓ તૈયાર થઈ જાઓ પોકેટ હરવું કરવા માટે, કારણ કે તમારે ખર્ચવા પડશે અહીંયા પૈસા. હા, પણ પૈસા ખર્ચી તમને ટેન્શન નહીં આવે, કારણ કે અહીંયા તમને એવું મનોરંજન પણ મળવાનું છે. એટલે ખાલી બહેનોને ના મોકલી આપતા, તમે પણ આવજો, કારણ કે આજે આપણે ટેન્શન ફ્રી થવા માટે અનેક પ્રકારના પૈસાઓ ખર્ચતા હોય છે, અનેક પ્રકારના પ્રયાસો કરતા હોઈએ છીએ. પણ અહીંયા આવશો, અહીંયા પગ મૂકશો એટલે જ એવું વાતાવરણ ઊભું થવાનું છે કે જેને કારણે આપણું મન મોકળું થઈ જશે અને મન ઝૂમી ઉઠશે કે હાય, અમે ગયા હતા અનાવિલોના મેળામાં, અમે ગયા હતા સંસ્કારી મેળામાં, અમે ગયા હતા સંસ્કૃતિના મેળામાં. અને આપણા સંસ્કૃતિનું જતન કરવા માટે પણ ખાસ આવજો. તો આ મેળામાં આવવા માટે આપણે આમંત્રણ છે. પરંતુ આ મેળામાં શું વિશેષતા છે એ વાત આપણે હાર્દિકભાઈ સાથે કરીશું, જિજ્ઞેશભાઈ સાથે કરીશું.
શું છે આયોજન એ જાણવા માટે જે આયોજન સમિતિ છે તેના કરતા પૈકીના એક એવા હાર્દિકભાઈ આપણી વચ્ચે છે. આમ તો હાર્દિકભાઈ પણ જાણીતો ચહેરો છે અને આપણે કેવી રીતે પૈસાદાર બનવું અને પૈસા છે એને કેવી રીતે ગ્રો કરવો એમાં હાર્દિકભાઈની સલાહ બહુ ઉમદા હોય છે અને એને લીધે આજે અનેક લોકોના જે ઝૂંપડા હતા એના બંગલા બન્યા છે. પરંતુ હવે આ તો આખા સમાજની વાત છે. હાર્દિકભાઈ, સમાજનું આયોજન કરવા બેઠા છે, સમાજને પણ ગ્રોથની વાત છે. જે આપણો સંસ્કૃતિનો મેળો યોજાવાનો છે એમાં શું હશે અને શરૂઆત કેવી રીતે થવાની છે એની? મુખ્ય વસ્તુ આશા એ છે કે અનાવિલો માટે એવું કહેવાતું કે નોકરી વધારે અને ધંધો ઓછો કરે. અમને એવું હતું કે વધારેમાં વધારે ઉદ્યોગો વિકસી શકે એ આશયથી આ જે મેળાનું આયોજન કર્યું છે. એમાં પણ જો તમે ગેસ્ટની યાદી હું તમને કહીશ અને સ્ટોલ જે અમારા લગભગ લઘુ ઉદ્યોગના 200 જેટલા પ્રકારના છે એ બધાનો આશય એ છે કે લોકો સંગઠનના માધ્યમથી લોકો પોતાનો પરિવારને વ્યવસાય વિકસાવી શકે. અને જે મહેમાનો અમે મેળવી શક્યા છે, અમારા સદનસીબે પદ્મશ્રી શ્રી અનિલભાઈ નાયક લાસન એન્ડ ટોબ્રોના ચેરમેન શ્રી પધારી રહ્યા છે. સાથે અમારા સમારંભના અધ્યક્ષ તરીકે પાટીલ સાહેબ ગુજરાત ભાજપ અધ્યક્ષ છે એ આવી રહ્યા છે. આપણા માજી ધારાસભ્ય પિયુષભાઈ આવી રહ્યા છે. ધર્મક્ષેત્રથી શ્રી શરદ પ્રભુ આવશે, જેઓ આપણા ઇસ્કોનના જે ગોવર્ધનિકો વિલેજ છે એમના ટ્રસ્ટી છે. બીજા ઉદ્યોગ જગતમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી હેમંતભાઈ દેસાઈ આવશે, ધર્મેશભાઈ દેસાઈ છે મીરા ઇન્ડસ્ટ્રીઝથી, એનજે ગ્રુપથી નીરજભાઈ ચોકસી, વસુંધરા ડેરીના ચેરમેનશ્રી આવી રહ્યા છે. લોકલ જે આપણા ડેવલપર્સ છે, જે અમારા સ્પોન્સર્સ છે, માલવભાઈ ધ્રુવ છે, સંજયભાઈ પટેલ છે. પરદેશથી અમારા બાબુભાઈ રામા કરીને અતિથિ છે. એટલે ખૂબ સારું ગેસ્ટ અમે મેળવી શક્યા છે. અમને સંતોષ છે, આનંદ છે. અને નવસારીની જાહેર જનતા ચોક્કસ પ્રકારે આનો ખૂબ લાભ લે. 2.5 દિવસનો કાર્યક્રમ છે. કારકિર્દી માર્ગદર્શન, જીવનસાથી, રોજગાર, ફોટોગ્રાફી, લઘુ ઉદ્યોગ, કૃષિ આધારિત પ્રાકૃતિક જીવન, નેચરોપથી, સેવક અભિવાદન કરી રહ્યા છે. સંગીતની 2 દિવસની 2 સંધ્યાઓ છે. ફ્રી આઈ ચેકઅપ છે. મેલ કુકિંગ કોન્ટેસ્ટ, જે એકદમ અનોખા પ્રકારની સ્પર્ધા કહી શકાય. બિઝનેસ કનેક્શન માટે છે. એ રવિવારે સવારની ખાસ અમારી અપીલ છે નવસારી નગરની જનતાને કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો. 24 કુંડની યજ્ઞ, ગાયત્રી યજ્ઞ આપણે કરીશું. એટલે બધા જ પ્રકારના કાર્યક્રમો આપણે અહીંયા કરી રહ્યા છો. તો નવસારીની જાહેર જનતા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આવે, અમારા આયોજનનો લાભ લે એવી નમ્ર વિનંતી અને આમંત્રણ છે સૌને. તો આ આયોજન જે ચાલી રહ્યું છે, આયોજનમાં માત્ર ધાર્મિક કે માત્ર વ્યાવસાયિક વાતો નહીં, પરંતુ જીવનમાં સંસ્કૃતિનું નિર્માણ થાય, માનવના જીવનમાં સંસ્કૃતિ જે આપણી છે સંસ્કૃતિ જતન થાય એ પ્રકારનું આયોજન થવા રહ્યું છે. ત્યારે આપણી સાથે એનજે ગ્રુપના જિગ્નેશભાઈ પણ છે. જિગ્નેશભાઈ પણ આયોજન સમિતિમાં ખડે પગે ઊભા છે. આમ તો જિગ્નેશભાઈને મળવા એ બહુ મોટી વાત હોય છે, પરંતુ અહીંયા અનાવિલ સમાજના આ સંસ્કાર જે કાર્યક્રમ છે એને લઈને જિગ્નેશભાઈ ફૂલ ટાઈમ અહીંયા કામ કર્યા છે. જિગ્નેશભાઈ, આપણે જીતુભાઈ આ 24, 25, 26નો કાર્યક્રમ છે અને ખાસ કરીને તો સંસ્કાર ટ્રસ્ટના 25 વર્ષ પૂરા થાય છે. હવે કોઈ પણ સંસ્થા 25 વર્ષ ટકે એ જ બહુ મોટી વાત છે અને એ ખરેખર આજે બહુ આનંદ અને ઉત્સવનો વિષય છે. અને ખાસ કરીને 25મીએ આપણા કનુભાઈ, રાકેશભાઈ, નરેશભાઈ, સંદીપભાઈ, ચૈતન્યભાઈ જે બરોડાના MLA છે, જિગીશભાઈ આપણા પાલિકાના પ્રમુખ છે, ભૂરાભાઈ છે, આ બધા 25મી આવવાના છે. આખા એક્ઝિબિશનની મુલાકાત લેવાના છે અને ખાસ કરીને એમના વિચારો અહીંયા રજૂ કરશે. અને સંસ્કાર ટ્રસ્ટમાં અમારો જે ધ્યેય છે એ જ છે કે સમાજની અંદર આર્થિક રીતે નબળા જે વર્ગની અંદર શું આપણે કરી શકીએ, ન્યાત જાતના ભેદભાવ વગર આપણે શું કરી શકીએ, એ જ આપણો ધ્યેય છે. અને ખરેખર આ એક્ઝિબિશનની અંદર એકદમ વિવિધ પ્રકારના આપણે સ્ટોલોનું આયોજન કર્યું છે, જેનાથી એક વ્યવસાય, રોજગાર પણ મળે અને આધ્યાત્મિકતા બી જરૂરી છે, તો એના વિષયના પણ આપણે સ્ટોલનો સમાવેશ કર્યો છે. પ્લસ કલા અને સંગીત બી અગત્યનું છે, તો કલાની દૃષ્ટિએ પણ આપણે અમુક સ્ટોલોનું આયોજન કર્યું છે. સંગીતનો બી આપણો 24મીએ રાત્રે કાર્યક્રમ છે, એમાં રહીશભાઈ મણિયાણ અને એનું ગ્રુપ આવવાનું છે. 25મી તારીખે ભાવિનભાઈ શાસ્ત્રી છે, એ એમના વૃંદ જોડે આવે છે. એ સિવાય અમારા અનાવિલ બહેનોના એક લગ્નગીત સ્પર્ધા છે, એક આપણી વક્તૃત્વ સ્પર્ધા છે, મેલ કુકિંગની સ્પર્ધા છે. તો એ મેલ કુકિંગ સ્પર્ધા પણ અમને જરૂરી લાગી. હું તમને ખાસ એક વાતનો ઉલ્લેખ કરું કે અમે મેલ કુકિંગના ક્લાસ અહીંયા કરેલા, એમાં મેં પણ ભાગ લીધેલો અને મારી જોડે એક કાકા હતા. તો મને થયું, મેં કીધું કાકા તમે કેમ મેલ કુકિંગ સ્પર્ધામાં જોડાયા છો? તો એમણે મને બહુ સરસ વાત કરી
કે દીકરા મારી વાઈફ એમ કે એક્સપાયર થઈ ગઈ અને મને એમ કે કોઈ દિવસ રસોઈ બનાવવાનો વખત જ નથી આવ્યો, તો એટલીસ્ટ હું દાળ ભાત બી શીખી લઉં તો મારું ગાડું ચાલે, એમ કરીને દાળ શીખા બનાવતા. અને ત્યાર પછી 1 વર્ષ પછી એમનો ફોન આવ્યો કે દીકરા તમને આશીર્વાદ છે એમ કે તમારે લીધે એમ કે આજે હું દાળ ભાત બનાવતો થઈ ગયો અને મારે ટિફિન નથી મંગાવવું પડતું અને ઘરે જ એમ કે હું બનાવું છું તો સાત્વિક ખાવાનું બી મળે છે અને મારો ખર્ચ બી ઘટી ગયો. એટલે આપણને એવું લાગે કે આ બધી નાની નાની પ્રવૃત્તિથી શું અસર થાય, પણ ખરેખર સમાજની અંદર આની બહુ મોટી અસર થઈ શકે, એટલે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જિગ્નેશભાઈ, અહીંયા આધ્યાત્મિક કાર્યક્રમ પણ આયોજ્યો છે. જનરલી મેળા હોય, મનોરંજન હોય, એમાં આધ્યાત્મને તમે ઉમેર્યું છે, શું કારણ અને આધ્યાત્મના શું શું કાર્યક્રમો છે? આધ્યાત્મને તમે જીવનમાં છૂટું નહીં પાડી શકો. આધ્યાત્મ એક આપણા જીવનનો અંગ જ છે અને આધ્યાત્મ એક એવી વસ્તુ છે કે આપણે જીવન જીવવાની જે કળા જે છે એમાંથી આપણને શીખવા મળે છે. અને જે સ્ટોલ ધારકો અહીંયા આવ્યા છે એની બી તમે મુલાકાત લઈ શકો કે એ લોકો શું રજૂ કરવાના છે. આપ એમના મોઢે સાંભળશો તો વધારે મજા આવશે. ચોક્કસ. તો હાલ તો આ મેળાની તૈયારી થઈ ગઈ છે અને મેળાની તૈયારીના ભાગરૂપે ત્રીજા દિવસે પણ આના કાર્યક્રમ છે. પ્રમોદભાઈ, શું કાર્યક્રમ છે અંતિમ દિવસે અને આ મેળામાં છેલ્લે ઓવરઓલ શું આપ લઈને જવાના છે લોકોને? 26મી તારીખે પૂર્ણાહુતિ કાર્યક્રમ છે. આખો દિવસ એમાં ખાસ કરીને ડોનરોનો સન્માનનો કાર્યક્રમ છે વિશેષ, અને જે સ્વયંસેવકો છે, જે અનાવિલ સેવકો, એનો પણ સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. અને આખા જે 3 દિવસના કાર્યક્રમ છે એ કાર્યક્રમની સમીક્ષા બેઠક પણ યોજાવાની છે, જેમાં સમીક્ષા કરીને નવા વર્ષમાં વધારેમાં વધારે સારો કાર્યક્રમ, સારો સંસ્કૃતિ 24 કરી શકે એ માટેનું પ્લાનિંગ છે. તો આપ અહીંયા જોઈ રહ્યા છો કે અહીંયા માત્ર મેળો નહીં પરંતુ અહીંયા યોજાવાના છે ધાર્મિક કાર્યક્રમ, અહીંયા યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમ, અહીંયા યોજાવાના છે વ્યાપારિક કાર્યક્રમ, અહીંયા મળવાની છે શીખ, તમારે કેમ રસોઈ કરવી તો અહીંયા તમારે કેમ જીવવું એને પણ શીખ મળવાની છે. તો આમ અલગ પ્રકારનું આયોજન છે અને આ અલગ પ્રકારના આયોજનમાં આપ જુઓ છો તેમ જે કાર્યક્રમ યોજાવાના છે કાર્યક્રમની તમને વિગતો આપું તો 26મી ફેબ્રુઆરી સવારે 9થી બપોરે 11 વાગ્યા સુધી 24 કુંડી યજ્ઞ યોજાવાનો છે. તો બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાવાનો છે. કેન્સર ડિટેક્શન કેમ્પ પણ સવારે 10થી 5 વાગ્યા સુધી 26 તારીખે યોજાવાનો છે. તો અહીંયા સ્નેહોત્સવ પણ યોજાવાનો છે. એટલે એક અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અહીંયા યોજાવાના છે. માત્ર એક પ્રકારનો કાર્યક્રમ નહીં, અહીંયા યોજાવાના છે રઈસ મનિયારનો સુરીલો સબત્સોત્સવ, તો અનાવિલ લગ્ન ગીત સ્પર્ધા પણ યોજાવાની છે. તો આ અલગ અલગ પ્રકારના કાર્યક્રમોની આપ જે મજા માણી રહ્યા છો એ મજામાં આપ જોવા છો. અહીંયા ફ્રી આઈ ચેકઅપ કેમ્પ પણ થવાનો છે. તો ભાવિન શાસ્ત્રીનો અહીંયા ભવ્ય ભાવોત્સવ પણ ઉજવવાનો છે. તો અહીંયા તો ઉત્સવોની ઉજવણી થવાની છે. માત્ર એક ઉત્સવ નહીં પણ તમામ પ્રકારના ઉત્સવો છે અને આ ઉત્સવમાં ભાગ લેવા માટે વિવિધ સ્પર્ધકો એટલે કે જે સ્ટોલ ધારકો છે એ પણ આવી ચૂક્યા છે. તો ક્યાંથી આવ્યા છો આપ? શું નામ છે આપનું? મારું નામ ધ્રુવીલ હસમુખભાઈ સેરઠિયા છે. હું BA મહેતા કલા મહાવિદ્યાલયમાંથી આવ્યો છું. કલા મહાવિદ્યાલયમાંથી આવ્યા છે. ચોક્કસ કંઈ કલા લઈને આવ્યા છો? શું કલા લઈને આવ્યા છે અને સારો સ્ટોલ કરવાના છે? કેવો ઉત્સાહ છે? અમે બધા અલગ અલગ જે જાતની કલાકૃતિ લઈને આવ્યા છે અને કલાકૃતિ અહીંયા પ્રદર્શિત કરી રહ્યા છે. જે રીતના જિજ્ઞેશભાઈએ વાત કરી તે રીતના કલા છે તો જીવન છે, તે જ રીતના અમારામાં જે કલા છે તે અમે ઉત્પન્ન કરી છે, બધી પ્રોડક્ટ્સ નવી નવી બનાવી છે અને તેને અહીંયા અમે સેલિંગ માટે મૂકી છે. તે બદલ ખૂબ ખૂબ આભાર જિજ્ઞેશભાઈનો અને એમની ટીમનો. તો માત્ર ખાવાની વાત નહીં, માત્ર કપડાની વાત નહીં, નાના બેરો જે ઘરે ગૃહ ઉત્સવ ઉજવતા હોય, ગૃહ ઉદ્યોગ કરતા હોય એમને પણ અહીંયા મળવાનું છે પ્લેટફોર્મ. તો મોટા બિઝનેસમેનોના અહીંયા ડિસ્કાઉન્ટ તમને મળવાના છે. તો અહીંયા અલગ પ્રકારના સ્ટોલો છે અને કયા પ્રકારના સ્ટોલો છે, શું છે એની પણ વિગતો અમે તમને આવતીકાલે આપીશું. પરંતુ અત્યારે તો અમે તમને આમંત્રણ આપીએ છીએ અને એ આમંત્રણ મેં અગાઉ કીધું તેમ વિના મૂલ્યે પ્રવેશ છે. કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર અનાવિલોન ભલે આયોજન કરી હોય પરંતુ આપણે સૌને માટે આ ઓપન છે અને એ કોઈ પણ નાત જાત વગરના આપણે આવી શકીએ છીએ. ભાઈઓ આવી શકે છે, બહેનો આવી શકે છે, બાળકો આવી શકે છે અને વડીલો પણ આવી શકે છે, કારણ કે બધાનું મનોરંજન અહીંયા મળવાનું છે અને એવો આ ભવ્ય છે આનંદ મેળો. તો રાહ કોને જુઓ છો? જો પછી એમ નહીં કહેતા કે જીતુભાઈ તમે એકલા મેળો મારી આવ્યા ને અમે રહી ગયા. જો અને પાછા બીજા, હા તમે એકલા વિડીયો નહીં જોતા, બીજાને કહેજો. જો બીજાને નહીં કહો ને બીજાને ખબર પડશે કે તમે એકલા મેળાની ખબર પડી અને તમે એકલા ફરી આવ્યા તો પછી ઝઘડા થશે અને ઝઘડા થાય ને એમાં મને જવાબદાર નહીં કહેતા કે તમે એકલા જઈ આવ્યા. એટલે પહેલાં ફટાફટ બધાને મોકલી આપો, બધાને શેર કરી દો, કારણ કે તમારા ઘરમાં ઝઘડા થાય એવું નથી ઈચ્છતો, તમારા મિત્રો તમારાથી રિસાઈ જાય નથી ઈચ્છતો, તમારા સગાવાલાઓ મોઢા ચડાવી દે નથી ઈચ્છતો. એટલે બધાને કહી દો કે મેળો છે ને અમે ફરવા જવાના છે, આવજો. તો ચોક્કસ એના માટે તમારે કરવી પડશે આ લિંક શેર, અને શેર કરીને બધાને જણાવી દો કે કેવો છે
ઉત્સવ અને આ ઉત્સવ છે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટનો. તો ચોક્કસ મજા માણીએ. અનાવિલ સંસ્કાર ટ્રસ્ટનો જે મેળો યોજાવાનો છે એમાં માત્ર વ્યાપારિક નહીં પરંતુ ધાર્મિક સ્ટોલો પણ લાગવાના છે. ત્યારે હરિદ્વારથી આપણી સાથે ગાયત્રી પરિવારના પણ આવ્યા છે, એમનો પણ અહીંયા સ્ટોલ લાગવાનો છે. સાહેબ આપકા નામ क्या है? सबसे पहले तो सबको मेरा प्रणाम. मेरा नाम मुकुल त्यागी है और मैं शांति कुंज हरिद्वार से आया हूँ और देव संस्कृति विश्वविद्यालय से मैं MSc यौगिक साइंस का छात्र हूँ. यहाँ आने का आपका मेन उद्देश्य क्या है और किस तरह आप इस नवसारी की जनता को क्या देंगे 2-3 दिनों में? सबसे पहले मैं बताना चाहूँगा हमारा विश्वविद्यालय पूरे विश्व में एकमात्र ऐसा विश्वविद्यालय है जहाँ शिक्षा ही नहीं उसके साथ साथ विद्या को भी साथ में लेके चलते हैं और उस शिक्षा से जो हम सीखते हैं उससे हम समाज को क्या दे रहे हैं. इसके लिए हमारा विश्वविद्यालय एक हमें सोशल इंटर्नशिप एक ऐसा प्रोग्राम एक ऐसा प्लेटफॉर्म हमें प्रोवाइड कराता है जिससे हम जो भी अपने ड्यूरेशन द कोर्स जो भी हमने सीखा उसको हम समाज को क्या सिखाएं. इससे अभी जो अनाविल संस्कार ट्रस्ट के द्वारा यहाँ पर जो एक 3 दिवसीय जो कार्यक्रम रखा गया है उसमें हम यहाँ पे अपने विश्वविद्यालय द्वारा चलाई जा रही गतिविधियों के बारे में और साथ ही साथ याज्ञवल्क्य ऋषि की जो अपनी जो परंपरा रही है यज्ञ की जो परंपरा रही है आज के परिप्रेक्ष्य में उसका आज क्या इम्पोर्टेंस है उसकी यज्ञ की क्या इम्पोर्टेंस है यज्ञ चिकित्सा के बारे में हम बात करने वाले हैं यहाँ पे. और साथ ही साथ आवगढ़े संस्कारवान पीढ़ी के अंतर्गत हमें जो गर्भ संस्कार है हमारे यहाँ सनातन धर्म में 16 संस्कार की परंपरा रही है. किसी न किसी हर एक संस्कार के पीछे हर एक कर्मकांड के पीछे कोई ना कोई एक उद्देश्य था उसका. तो उसी में से एक संस्कार हमारा होता है गर्भ संस्कार कि गर्भ संस्कार के पीछे का क्या विज्ञान है और क्या उसका महत्व है. इसके बारे में हम कुछ विचार आपके समक्ष इस नवसारी की जनता के सामने हम रखेंगे. जी सर. तो मात्र आनंद नहीं પરંતુ જીવનમાં આખી જિંદગી ચાલે એવો આનંદનો અહીંયા ઉત્સવ ઉજવવાનો છે. માત્ર 3 દિવસની મજા નહીં પરંતુ આ 3 દિવસની મજા થકી આપણા જીવનને આખું જીવન આનંદમય કેમ બનાવી શકીએ એનો ઉત્સવ ઉજવવાનો છે અને એટલે જ એનું નામ આપ્યું છે સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ જ એવી છે કે એ સંસ્કૃતિ જો આપણે જીવનમાં ઉતારીએ તો ચોક્કસ આપણને ન આવે દુઃખ અને આપણું જીવન સતત રહે છે આનંદમય. અને એટલે જ આ આનંદ મેળાને માનીએ માત્ર 3 દિવસ નહીં પરંતુ બાકીનું આખું જીવન આનંદમય બનાવવા માટે પણ આપણે પધારવું પડશે આ આનંદ મેળામાં.